નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજયામ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એમાં આપણે પ્રશ્ન 277 સુધી સ્વાધ્યાય કર્યો છે. તો આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 163. 277માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, જીવનના કર્તવ્ય સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશો જી. જીવનના કર્તવ્ય સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશો જી. પૂજ્યબહેનશ્રીએ એ સંબંધી જે વાત કરી છે તે આત્મા આનંદનો સાગર છે. તેને ગ્રહણ કરવાથી આનંદનો સાગર પ્રગટે છે. તેને ગ્રહણ કરવા માટે નિરંતર ક્ષણે ક્ષણે અભ્યાસ કરે તો અંતરમાંથી આનંદનો સાગર પ્રગટે. તે કાંઈ દૂર નથી, પોતાની સમીપમાં જ છે, પોતાને વિશે જ છે, એટલે દૂર તો ક્યાંય નથી. વળી કહે છે કે ક્યાંય ગોતવા જવું પડે તેમ નથી, પોતાની પાસે જ છે. આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ સ્વતંત્ર રીતે સ્વ આશ્રય થાય છે, એમાં કોઈ પરાધીનતા નથી. એટલે કે છે કે પોતાની પાસે જ છે, ક્યાંય ગોતવા જવું પડે તેમ નથી. બધા ઉપરથી દ્રષ્ટિ પાછી ખેંચીને પોતામાં દ્રષ્ટિ કરે તો પ્રગટે. શું પ્રગટે? આનંદ. આનંદ પ્રગટે. આ બાહ્ય દ્રષ્ટિ ઉઠાવીને અર્થાત સ્થૂળ પદાર્થો ઉપરથી, શુભ ભાવો ઉપરથી અને ક્ષણિક ભાવો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને અંતરમાં આનંદનો સાગર આખો છે, તે સાગરમાં કે જેમાં અનંત ગુણ રત્નાકર ભર્યા છે તેમાં જાય તો આનંદનો સાગર પ્રગટે એવું છે. ઉપયોગ ફેરવવો છે. ઉપયોગ ફેરવે તો એ ખબર પડે. બહારમાં ઉપયોગ રહ્યો છે એટલે કે છે કે આ બાહ્ય દ્રષ્ટિ ઉઠાવીને, બાહ્ય દ્રષ્ટિ એટલે શું? સ્થૂળ પદાર્થો ઉપર જે એને દ્રષ્ટિ છે, આ જીવને અનંતકાળથી બાહ્યમાં સંયોગે કરી અને જે પદાર્થો પ્રાપ્ત છે એની ઉપર જ દ્રષ્ટિ રહી છે અને એના લક્ષ્ય જ એને શુભાશુભ ભાવો કર્યા છે. આ તો અનાદિથી એમ જ ચાલ્યું આવે છે. હવે જે બહેનશ્રી કહે છે કે એવા શુભ ભાવો ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવીને, ક્ષણિક ભાવો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને, કોઈ બહારમાં દ્રષ્ટિ જ નથી કરવી. એ દ્રષ્ટિને ફેરવી રાખવાની, એની દિશા ફેરવીને અંતરમાં આનંદનો સાગર આખો છે, તે સાગરમાં કે જેમાં આનંદ ગુણ રત્નાકર ભર્યા છે તેમાં જાય તો આનંદનો સાગર પ્રગટે એવું છે. તે કરવાનું છે. પોતાના પુરુષાર્થની ખામીને લઈને પોતે અટકે છે, કોઈ એને અટકાવતું નથી. પોતાનો અવળો પુરુષાર્થ કે પોતાના પુરુષાર્થમાં પ્રમાદ, ખામી, એને લઈ અને પોતે અટકે છે. માટે નિરંતર
દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખીને નિરંતર તેનો જ એક અભ્યાસ જીવનમાં હો, આત્માનો, બીજું કાંઈ ન હો એવી ભાવના રાખવી. એક જ્ઞાયકનો અભ્યાસ, બીજું કાંઈ નહીં. એક જ્ઞાયકનો અભ્યાસ અને દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા, તે જીવનનું કર્તવ્ય છે. પોતાના નાયકનો અભ્યાસ, વારંવાર અભ્યાસ, એ જ હું છું, એ સિવાય બીજું હું કાંઈ નથી. અને સાથે દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા, એમના દ્વારા જ મને જ્ઞાયકની ઓળખાણ થાય છે. એટલે કે છે કે એક જ્ઞાયકનો અભ્યાસ અને દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા, તે જીવનનું કર્તવ્ય છે. 278માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી આગળનો પ્રશ્ન છે કે કાર્ય કેમ નથી આવતું? કાર્ય એટલે કયા કાર્યની વાત છે? નિર્મળ કાર્ય, નિર્મળ પરિણામો કેમ નથી થતા, એ કાર્યની વાત છે. બહારના કોઈ કાર્યની વાત નથી. કાર્ય કેમ નથી આવતું? હવે આવો પ્રશ્ન જે કરે છે એને એક વાત નિશ્ચિત છે કે એને કંઈક પ્રયત્ન તો થયો છે, પણ એવું કાર્ય આવ્યું નથી, એટલે કે એવા નિર્મળ પરિણામ થયા નથી, રત્નત્રયના પરિણામ થયા નહીં. જે કાર્ય માટે પુરુષાર્થ કરે છે એ કાર્ય થયું નથી. અહીંયા તો પરમાર્થ કાર્ય છે, રત્નત્રયના પરિણામ થવા, એવું કાર્ય થાય, એવા પરિણામ. તો પૂજ્ય બેનશ્રી એને માટે ઉત્તર આપે છે, કાર્ય કેમ નથી આવતું? તો કે છે કે કારણ આપે એટલું કાર્ય આવે, કારણ આપે એટલું કાર્ય આવે. કારણની કચાશ એ કાર્યની કચાશ છે. પૂજ્ય ગુરુદેવને પણ કોઈએ પ્રશ્ન કર્યો હતો ને કે આ કારણ પરમાત્મા છે તો એવું કાર્ય આવવું જોઈએ ને. કારણ પરમાત્મા આપ કહો છો તો પછી કાર્ય કેમ નથી આવતું? પૂજ્ય ગુરુદેવે બહુ સરસ જવાબ આપે છે કે કારણ પરમાત્મા છે એવો જેને સ્વીકાર થયો છે એને એવું કાર્ય આવે છે. પણ એને ક્યાં એવી દ્રષ્ટિ થઈ છે કે પોતે કારણ પરમાત્મા છે? જ્યારે કારણ પરમાત્મા છે એવું પૂર્ણપણે સ્વીકાર થઈ જાય, નિર્ણય થઈ જાય, તો પછી બારમાં ક્યાંય દ્રષ્ટિ જાય જ નહીં, ઉપયોગ સ્વ તરફ જ વળે. એટલે એવું થયું નથી તો પછી કાર્ય કેવી રીતે આવે? અને એ જ વાત અહીંયા લીધી છે કે કારણ આપે એટલું કાર્ય આવે. કારણની કચાશ એ કાર્યની કચાશ છે. પૂરું કારણ ન અપાય ત્યાં સુધી કાર્ય આવતું નથી. પૂરેપૂરી રુચિ અને પૂરેપૂરો એવો પ્રયત્ન ન થાય ત્યાં સુધી એવું કાર્ય પ્રગટ થતું નથી. કારણ ન અપાય ત્યાં સુધી તેની ભાવના કરવી. કચાશ છે તો પણ એને દૂર કરવાનો પણ પ્રયત્ન કરવો, અને કારણ ન અપાય તો પણ એ કારણની ભાવના કરવી. પોતે કારણ પરમાત્મા છે એની દ્રઢતા, એ જ, બીજું કાંઈ નહીં. એવી એની ભાવના કરવી. વેદ જ્ઞાનની ધારાનો અભ્યાસ કરવો, સતત અભ્યાસ. આ જુદું, આ જુદું, આ જુદું, આ જુદું. જે વાત દિવસ દરમિયાનમાં આવે એ બધી વાતના એને નિરાકરણો કર્યા કરવા પડે, એટલી જાગૃતિ રાખીને. કોઈક વાત બની, કંઈક પ્રસંગ બન્યો, કંઈક બોલવાનું થયું, કોઈ રિસ્પોન્સ અપાયો, તો એ જ વખતે એ નહીં, એ મારું સ્વરૂપ નહીં. શુભ ભાવ અશુભ ભાવ એ મારું સ્વરૂપ નહીં. આ કાંઈ મારું સ્વરૂપ નથી. એ બધાથી હું જુદો ભિન્ન છું. હું તો શુદ્ધ ભગવાન આત્મા છું. એમ વેદ જ્ઞાનની ધારાનો અભ્યાસ કરવો. નિર્વિકલ્પ આત્મા છે, આત્મામાં કોઈ વિકલ્પ નથી. અને આ બધું જે ચાલી રહ્યું છે એ તો વિકલ્પ છે. એ વિકલ્પથી પણ હું જુદો ભગવાન આત્મા છું. ભલે એવો શુભ વિકલ્પ આવ્યો હોય તો પણ, એ વિકલ્પની સાથે ભાવ હોય, તે શુભ ભાવ હોય તો પણ, એ પણ મારું કંઈ સ્વરૂપ નથી. એનાથી પણ હું જુદો ભગવાન આત્મા છું. શાસ્ત્ર અભ્યાસ કરે ને વાત કંઈક સારી લાગી હોય
તો ફરી પાછી એને યાદ કરે અને સાથે એ વાતને પણ ઉમેરે કે આ જે વાત જે છે, શાસ્ત્રની વાત જે છે, જીનવાણીની વાત જે છે, એ મને કેવી રીતે લાગુ પડે છે, એમ કરી અને એ વાતને જેવી રીતે છે તેવી રીતે એનો પોતાની સાથેનો સંબંધ મેળવી અને પછી વિકલ્પમાં ન જાય કે આ અપેક્ષાએ આમ છે ને તે અપેક્ષાએ તેમ છે ને, એવા વિકલ્પોમાં ન જાય. વાતનો આશય સાર પ્રાપ્ત કરી લે અને પોતાની ઉપર એ ઉતારી લે, પછી કોઈ વિકલ્પમાં જાય નહીં. વિકલ્પમાં એ પોતે જાય છે. આત્મા વિકલ્પ સ્વરૂપ નથી. આત્મા તો નિર્વિકલ્પ છે. અને એવા આત્માની દ્રષ્ટિ કરવી, રુચિ કરવી, એ તરફ વળવું, એમ કારણ પૂરેપૂરું આપવું જોઈએ. અને એવું કારણ પૂરું ન અપાય ત્યાં સુધી કાર્ય ન આવે, એવો સિદ્ધાંત છે. ન થાય તો સમજવું કે કારણ ઓછું છે માટે કાર્ય નથી આવતું. કારણ એટલે કે એવો પુરુષાર્થ બળવાન નથી થયો, એવો પ્રયત્ન નથી થયો, એટલી રુચિ નથી, ક્યાંક ખામી રહી ગઈ છે, એટલે એવું નિર્મળ કાર્ય આવતું નથી, એવા નિર્મળ પરિણામ થતા નથી. તેથી કારણની તીવ્રતા કરવી, તેનો અભ્યાસ ક્ષણે ક્ષણે કરવો. જો કહે છે કે તેનો અભ્યાસ ક્ષણે ક્ષણે કરવો, તે જ કરવાનું છે, ક્ષણે ક્ષણે કરવો. એટલે મુમુક્ષુએ વચ્ચે પ્રશ્ન કર્યો કે ક્ષણે ક્ષણે અભ્યાસ થતો નથી. પૂજ્ય બેનશ્રી કહે છે કે પણ તે થાય ક્યાંથી? ક્ષણે ક્ષણે અભ્યાસ ક્યાંથી થવાનો છે? વિભાવનો અભ્યાસ સહજ થઈ ગયો છે, અનંત કાળથી એ જ હતું, હજી એ જ ચાલી રહ્યું છે. તો ક્ષણે ક્ષણે વિભાવની સ્મૃતિ આવે છે, એટલે અહીં કારણ ઓછું છે, તો કાર્ય ક્યાંથી આવે? વિભાવની સ્મૃતિ રહે છે, વળી પાછો આ આત્મા વિભાવમાં ચાલ્યો જાય છે. એ વિભાવથી જુદો પડવા માંગતો નથી, તો એને કોણ જુદો પાડે? જુદા પડવાનું પોતાને છે. વિભાવો આવ્યા કરે છે, વિભાવની તો ટેવ પડી ગઈ છે. એમાં મુખ્યપણે તો અશુભ ભાવ વધારે અને શુભ ભાવ ઓછા. નાના પ્રકારના અશુભ ભાવો આપણે દરેક સમયે કર્યા કરીએ છીએ. કંઈ પણ કાર્ય કરવાનો વિકલ્પ લાવીએ તો એ બધામાં એમ જ છે ને. અનેક પ્રકારે આરંભ સમારંભના વિચારો કરીએ છીએ, કરતા નથી છતાં એવા જે વિચારો કરીએ છીએ તો એમાં એ બંધ તો પડે છે ને. એના સ્થાને ક્ષણે ક્ષણે આત્માની રુચિ હોવી જોઈએ, એનું લક્ષ્ય હોવું જોઈએ. કે છે કે વિભાવનો અભ્યાસ સહજ થઈ ગયો છે, ક્ષણે ક્ષણે વિભાવની સ્મૃતિ આવે છે, એટલે અહીં કારણ ઓછું છે, તો કાર્ય ક્યાંથી આવે? તો શું કરવું? તો કે છે કે પોતે જ છે, પોતે જ એનો ઉપાય કરી શકે. એને ક્યાંય બહાર બીજા કોઈની મદદની જરૂર નથી ને બીજો કાંઈ એનું કાંઈ કરી શકે એમ પણ નથી. બાકી તો પોતે જ છે, કાંઈ બીજો નથી. અને બહાર લેવા જવાનું નથી, બહાર લેવા જવાનું નથી. અંદરમાં પોતે જતો નથી, પોતાના ઉપર દ્રષ્ટિ કરતો નથી, માત્ર વિચાર કરે, ભાવના કરે અને પાછું છૂટી જાય, આગળ વધતો જ નથી. થોડોક વિચાર કરે અને પાછો એ વિચાર ચાલ્યો જાય. એટલે જે જોરપૂર્વક સ્વ તરફ વળવું જોઈએ એમ એ વળતો નથી, એમ કે છે બેનશ્રી. જેવું જોઈએ એવું કારણ આપતો નથી, માટે કાર્ય આવતું નથી. કારણ પૂરું આપે તો કાર્ય જલ્દી આવે. કારણ ઓછું આપે છે એટલે વાર લાગે છે. જેટલી વાર લાગે છે તે કારણની કચાશ છે. એ 279માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 280મો પ્રશ્ન છે. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. તો કોઈને અનુભવ થયો હોય અને તેને શાસ્ત્ર ન જાણ્યા હોય તો પણ ચાલે? એકલો અનુભવ,
કોઈને અનુભવ થયો હોય, કેમ કે અનુભવ જ્ઞાનથી નિવેડો છે, વાત તો બરાબર છે. તો પછી કોઈને અનુભવ થયો હોય અને તેણે શાસ્ત્ર ન જાણ્યા હોય તો પણ ચાલે? જો આમાં એક વાત છે, જેને પણ અનુભવ થાય છે એને પૂર્વે, અત્યારે ભલે જ્યારે અનુભવ થયો એ વખતે એને એવા શાસ્ત્રોનો અભ્યાસ કે એવી ગુરુની વાણી યોગ વધારે થયો ન હોય અને સમ્યક દર્શન થાય, પણ પૂર્વે એને ભૂતકાળમાં એને એ બધું કર્યું છે. ભૂતકાળમાં એ આત્માનો નિર્ણય કરી ચૂક્યો છે. એ વખતે એને ઘણો પુરુષાર્થ કરેલો હતો. આયુષ પૂરું થઈ ગયું એટલે હવે એ બધું લઈને આવ્યો છે. એટલે એને એવા નિમિત્ત ન હોય અને છતાંય સમ્યક દર્શન થાય. એને નિસર્ગજ સમ્યક દર્શન કહેવામાં આવે છે. પણ ક્યારેક એને એવું નિમિત્ત તો મળેલું જ હોય, બિલકુલ નિમિત્ત મળ્યું જ ન હોય એવું બનતું નથી. એટલે દેવ ગુરુ શાસ્ત્ર એ ઉચિત નિમિત્ત છે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે. એ નિમિત્ત તો એને મળ્યું જ હોય. જીનવાણી વિના આ આત્મા પોતાને જાણી શકતો જ નથી. એટલે જીનવાણી જેવું બીજું કોઈ ઉત્કૃષ્ટ નિમિત્ત છે જ નહીં. પછી જીનવાણી સાક્ષાત પ્રાપ્ત થાય, ગુરુ દ્વારા પ્રાપ્ત થાય કે શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય. અને અત્યારે જ્યારે સમ્યક દર્શન થાય છે તે વખતે ન હોય, એવું નિમિત્ત ન હોય, પણ પૂર્વે એને એવો એક્સપોઝર મળ્યો હોય, એ બધું જીનવાણી એને પ્રાપ્ત થયેલી હોય, એને ખૂબ મનન મંથન ચિંતન કરેલા હોય, એ બધું સાથે આવ્યું હોય, તો ત્યારે વર્તમાનમાં એને સમ્યક દર્શન પોતે કાંઈક જુએ છે અને પછી ચિંતનમાં ઉતરી જાય છે. એકાદ લીટી કંઈક વાંચીએ કે એકાદ કંઈક શબ્દ કંઈક એવો સાંભળ્યો અને ચિંતનમાં ઉતરી જાય અને સમ્યક દર્શન પ્રગટ કરે. એટલે બીજાઓને તો એમ લાગે કે એને તો કાંઈ શાસ્ત્ર અભ્યાસ એવો કર્યો નથી, તો પણ એને સમ્યક દર્શન છે. તો બેનશ્રી એના વિશે વાત કરે છે. અહીંયા તો કહે છે કે અનુભવ જ્ઞાનથી નિવેડો છે, એ વાત બરાબર છે. તો કોઈને અનુભવ થયો હોય અને તેને શાસ્ત્ર ન જાણ્યા હોય તો પણ ચાલે. એટલે પછી કે શાસ્ત્ર વાંચવાની જરૂર નહીં, એવો એક ભાવ પ્રશ્નમાં છે. એવો પ્રશ્ન કર્યો છે કે તો પછી શાસ્ત્ર ન વાંચે તો ચાલે ને, એમ એવો આત્માનો કહેવાનો આશય છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે અનુભવ જ્ઞાનમાં શાસ્ત્ર આવી જાય છે. અનુભવ જ્ઞાનમાં શાસ્ત્ર આવી જાય છે. શાસ્ત્રનું જે રહસ્ય છે તે અનુભૂતિમાં આવી જાય છે. છેવટે તો શાસ્ત્રમાં, જીનવાણીમાં જે કહેવાયું છે એ અનુભવનો જ વિષય છે. એને સમજાવવા માટે એ શબ્દમાં મૂકવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં તો એ અનુભૂતિ છે એની વાત કરી છે, એનો માર્ગ બતાવ્યો છે. એટલે શાસ્ત્રમાં જે કહેવાયું છે એ અનુભૂતિ માટે તો કહેવાયું છે. એટલે અનુભૂતિ થઈ એટલે એને શાસ્ત્રનું રહસ્ય પ્રાપ્ત થઈ ગયું. શાસ્ત્રનું જે રહસ્ય છે તે અનુભૂતિમાં આવી જાય છે. છતાં વચ્ચે શાસ્ત્ર જાણ્યા હોય તો નુકસાનભૂત નથી. અનુભૂતિ થાય પછી પણ શાસ્ત્રનો અભ્યાસ કર્યો તેમાં કઈ એને નુકસાન થવાનું નથી. કદાચ શાસ્ત્રના વિશેષ શબ્દો ન આવડતા હોય તો પણ તેમાં શાસ્ત્રનું રહસ્ય આવી જાય છે. સમ્યક દ્રષ્ટિ શાસ્ત્ર વાંચે તો એને એનું વાચ્ય પકડાઈ જાય છે. ભલે બહુ વ્યાકરણ વગેરે ના આવડતું હોય, બધી જુદી જુદી અપેક્ષાને એ બધું ના આવડતું હોય, તો પણ એને જે વાચ્ય છે, જે વાંચે છે, એનું જે વાચ્ય જે છે એ એને ગ્રહણ થઈ જાય છે. ગુરુદેવે ઘણી વાર આ વાત કરી છે કે ભાઈ મોટા પંડિત ના થયા હોય, એટલું વ્યાકરણ વગેરે આ તે ના આવડતું હોય, સમાસ ને સંધિ ને બધું એટલું બધું જ્ઞાન ન હોય, તો પણ જે કહેવાય છે એનો આશય પ્રયોજન સમજી અને એનું જે વાચ્ય છે એ વાચ્ય જો ખ્યાલમાં આવી જાય અને એના ઉપર ચિંતન કરે, એવું ભાવ ભાષણ થાય
તો અનુભૂતિ થયા વિના રહે નહીં. ગુરુદેવે આ વાત કરી છે. શ્રી કહે છે કે તેને કદાચ શાસ્ત્રના વિશેષ શબ્દો ના આવડતા હોય તો પણ તેમાં શાસ્ત્રનું રહસ્ય આવી જાય છે અનુભૂતિમાં. શાસ્ત્રમાં કહે છે કે દ્રષ્ટિ દ્રવ્ય પર કર, એટલે દ્રવ્ય દ્રષ્ટિ કર. દ્રવ્ય દ્રષ્ટિ કર, પોતાનું શુદ્ધ દ્રવ્ય એની ઉપર દ્રષ્ટિ કર. ભેદ જ્ઞાન કર અને અનુભૂતિ કર, એમ તો શાસ્ત્રમાં વાત આવે છે. તત્વ નિર્ણય કર, સ્વરૂપનો નિર્ણય કર અને એની દ્રષ્ટિ કર. અને ભેદ જ્ઞાન કર એટલે અનુભૂતિ થાય, એમ અનુભૂતિ કર. તો અનુભૂતિ જેને થઈ તેને જાણવાનું રહસ્ય તેમાં આવી ગયું. શાસ્ત્ર જાણવાનું કારણ, શાસ્ત્ર જાણવાનું રહસ્ય, શાસ્ત્ર જાણવાનું પ્રયોજન એને આવી ગયું. કારણ કે તેને ભેદ જ્ઞાન દ્વારા, દ્રવ્ય દ્રષ્ટિ દ્વારા જ અનુભૂતિ થાય છે. ભેદ જ્ઞાન દ્વારા, દ્રવ્ય દ્રષ્ટિ દ્વારા જ અનુભૂતિ થાય છે. ભેદ જ્ઞાનમાં તો પરથી વિધાથી પોતે ભિન્ન પડી જાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ એટલે ઉપયોગ સ્વદ્રવ્ય તરફ વળી જાય છે, એટલે અનુભૂતિ થાય છે. શાસ્ત્ર જાણવાનું પ્રયોજન પણ તેમાં આવી જાય છે. ભગવાનની દિવ્ય ધનીમાં મુક્તિ માર્ગ આવે છે. પ્રભુએ મુક્તિનો માર્ગ દિવ્ય ધની દ્વારા ખૂબ પ્રકાશિત કર્યો છે. ભગવાનની દિવ્ય ધનીમાં મુક્તિ માર્ગ આવે છે તો પોતાની અનુભૂતિ થઈ તેમાં બધું આવી જાય છે. જ્ઞાયક સ્વભાવને ઓળખવાથી અનુભૂતિ થતા શાસ્ત્રોનું રહસ્ય તેમાં આવી જાય છે. ભલે એ પછી બીજાને સમજાવે શાસ્ત્ર એવું ન બને, પણ પોતાને એવી અનુભૂતિ થઈ એટલે શાસ્ત્રનું રહસ્ય એને સમજાઈ ગયું છે, એવું ભાષણ થઈ ગયું છે. વળી કહે છે બેનત્રી કે યુક્તિ, આગમ, અનુભવ બધું ભેગું તેમાં આવી જાય છે. શિવ ભૂતિ મુનિ કઈ જાણતા ન હતા. ગુરુએ કહ્યું તુષ્માસ ભિન્ન, તો તે પણ ભૂલી ગયા. કોઈ શાસ્ત્રનો એટલો વિશેષ અભ્યાસ નહોતો અને યાદ શાસ્ત્રની વાત એટલી બધી યાદ રહેતી ન હતી. ત્યાં કોઈ બાઈ દાળ પોતરા જુદા કરતી હતી, તેમાંથી ભેદ જ્ઞાનનો આશય ગ્રહણ કરી લીધો કે આ અને પોતરા એનાથી જુદા છે, દાળથી જુદા છે, એમ દ્રષ્ટાંત જાતે જ પોતે બનાવી લીધું. એવી જ રીતે આ આત્માથી આ શરીર વગેરે, આ બીજું બધું સંયોગો વગેરે એ બધું જુદું છે, એ બધું પોતરા છે, એમ જે આશય ગ્રહણ કરવાનો હતો એ એમાંથી ગ્રહણ એમને થઈ ગયો અને અંદર જ્ઞાયકમાં ચડી ગયા, જ્ઞાયક તરફ વળી ગયા. તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થયું. તેમણે અર્થ ગ્રહણ કરી લીધો. ગુરુએ કહ્યું તેનું રહસ્ય ગ્રહણ કરી લીધું તો તેમાં શાસ્ત્ર આવી ગયા. તો એ રીતે આ 280માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન છે કે જ્ઞાયક જ્ઞાનથી ગ્રહણ થાય, પકડાય, એ શું બરાબર છે? જ્ઞાયક જ્ઞાનથી ગ્રહણ થાય, જ્ઞાનથી પકડાય, એ શું બરાબર છે? તેથી સમાધાનમાં કહે છે કે પોતે પોતાને જાણતો નથી એટલે અસાધારણ ગુણથી ગુણી પકડાય છે એમ કહેવાય છે. પોતે પોતાને જાણતો નથી ત્યારે એને જાણવા માટે કહેવામાં આવે છે. તો પહેલા જ્ઞાનની વાત કરવામાં આવે છે કે તું આત્માને જાણ. એટલે એ અસાધારણ ગુણ છે. આત્માનો જ્ઞાન ગુણ અસાધારણ ગુણ છે, અનંત ગુણ છે. એમાં આ જ્ઞાન ગુણ છે. એ ગુણ દ્વારા એને આત્માની દ્રષ્ટિ કરવી, આત્માને જાણવો, એમ ઉપદેશ આપવામાં આવે છે. એટલે કે છે કે પોતે પોતાને જાણતો નથી એટલે અસાધારણ ગુણથી ગુણી પકડાય છે એમ કહેવાય છે. પણ ગુણથી ગુણી પકડાય તે પણ ભેદ છે. ગુણથી ગુણી પકડાય તે પણ ભેદ છે. એટલે એક ગુણથી તમે પકડો તો બીજા ગુણ નથી એમ
ન સમજવું એમ એ ભેદ વાતની વાત થઈ. એનો અર્થ કે એક ગુણથી પકડાય એટલે તમે ભેદ પાડ્યો. વસ્તુ અભેદ છે, વસ્તુ અભેદ છે. ગુણીને પોતે સીધો પકડવો જોઈએ. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા અખંડ અભેદ વસ્તુ છે તેવી અભેદની દ્રષ્ટિ થવી જોઈએ. હવે અભેદની દ્રષ્ટિ કરવામાં એના જ્ઞાન દર્શનનો ઉપયોગ જે છે એ વખતે કાર્યભૂત થાય છે. દ્રષ્ટિ કરે છે ને તો શ્રદ્ધાપૂર્વક કરે છે. પેલા એવા દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યો છે એટલે જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણ્યું છે અને પછી એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ પૂરેપૂરી શ્રદ્ધા સાથે અખંડ અભેદ વસ્તુ તરફ જાય છે. એટલે એ ગુણી, જે ગુણોનો સમૂહ છે એવો ગુણી એ એને પકડાય છે, એને અનુભવાય છે. અહીંયા એ વાત લીધી છે કે ગુણીને પોતે સીધો પકડવો જોઈએ. એક ગુણનો વિચાર કરશે તો કદાચ એ વિકલ્પમાં જશે, પણ વસ્તુ અભેદ છે એમ એને લેવાનું છે અને એનું લક્ષ કરવા વાળો ઉપયોગ જ છે. એ ઉપયોગ છે તે જ્ઞાનનો જ ઉપયોગ છે. એટલે જ્ઞાનથી પકડાય છે એમ કોઈ અપેક્ષાએ ક્યારેક વાત કરી હોય ત્યારે એનો અર્થ સમજવો કે જે પકડાય છે તે અભેદ વસ્તુ છે, તો અભેદના નિર્ણય પૂર્વક એ અનુભવમાં આવે છે. પકડવું શું છે? એમાં અનુભવવું છે. અનુભવે છે તો એ મુખ્ય પોતાનો જે જ્ઞાન ગુણ છે એ દ્વારા બધા ગુણનું ચંદ્રમાં ચાલી રહેલું ભવન એ એને અનુભવાય છે. તેથી કહે છે કે ગુણીને પોતે સીધો પકડવો જોઈએ. જે અનાદિથી અજાણ્યો છે તે ગુણી ગુણના ભેદથી પકડાય તેમ કહેવાય છે. જે અનાદિથી અજાણ્યો છે તે ગુણી ગુણના ભેદથી પકડાય તેમ કહેવાય છે, પરંતુ વિશેષ ગુણ નથી પકડવો છે ગુણીને. દ્રવ્યને પકડવાનું છે, તેમાં વચ્ચે ગુણ લક્ષણ આવે છે, ગુણનો વર્ણન આવે, આ ગુણથી આ ગુણથી આ એમ. પણ કોઈ પણ એક ગુણનો એવો વિચાર કરીશું તો ભગવાન આત્મા પકડમાં નહીં આવે. અહીંયા જરાક લખાણમાં જે લખ્યું છે તેને સમજવા જેવું છે. કહે છે કે જે અનાદિથી અજાણ્યો છે તે ગુણી ગુણના ભેદથી પકડાય તેમ કહેવાય છે, પરંતુ વિશેષ ગુણ નથી પકડવો. એટલે આમાં આપણે કોઈ ગુણને નથી પકડવો, એક ગુણને નથી પકડવો. ભગવાન આત્મા આનંદમય છે તો આનંદ ગુણને આપણે નથી પકડવો એમ બેનશ્રીનું કહેવાનો આશય છે. કે જ્ઞાન ગુણની મુખ્યતા છે આપણે જાણીએ છીએ, તે છતાંય પણ આપણે એકલા જ્ઞાનને નથી પકડવું. આપણે પકડવો છે તો ગુણીને, એટલે અનંત ગુણનો સ્વામી પોતે ભગવાન અભેદ અખંડ એ દ્રવ્ય એને પકડવાનું છે. એટલે જયારે પુરુષાર્થ કરતા હોય ત્યારે સવિકલ્પ દશામાં એવા ગુણ અને ગુણીનો ભેદ પણ હોય અને જુદા જુદા ગુણ જે છે એનું લક્ષણ પણ હોય, બધી વાતો આવે, પણ છતાંય દ્રષ્ટિ અભેદની કરવી એ વાત બેનશ્રીએ અહીંયા કરી દીધી છે. પેલા ભાઈએ પ્રશ્ન જે પૂછ્યો હતો કે જ્ઞાનથી પકડાય એમ કરીને પૂછ્યો હતો કે જ્ઞાયક જ્ઞાનથી ગ્રહણ થાય, પકડાય, એ શું બરાબર છે? તો એની વાત વધારે સ્પષ્ટ કરી છે. બરાબર છે, જ્ઞાન દ્વારા, જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા, પણ એ જ્ઞાયક છે એ અખંડ અભેદ વસ્તુ છે, માત્ર એક ગુણ માત્ર નથી, જ્ઞાન ગુણ માત્ર નથી. પણ છતાંય જયારે દ્રઢતા કરીએ છીએ, સ્વરૂપની દ્રઢતા કરીએ છીએ તો હું જ્ઞાન સ્વભાવી પરિપૂર્ણ ભગવાન આત્મા છું. અને પહેલા એવો નિર્ણય થયો છે કે હું અનંત ગુણનો પિંડ છું અને અસંખ્ય પ્રદેશી છું. એ નિર્ણય છે અને એની સાથે આપણે જ્ઞાનનો વિચાર કરીએ છીએ. હું જ્ઞાન સ્વભાવી છું તેનો અર્થ એમ નથી કે માત્ર એકલો જ્ઞાન સ્વભાવી છું. જ્ઞાનમાં જે આવી શકે છે એ બધો મારો સ્વભાવ છે. જ્ઞાનમાં આનંદ પણ આવે, શાંતિ પણ આવે, બધું જ્ઞાન દ્વારા જ અનુભવાય છે. તો એ મારો સ્વભાવ છે. એમ જ્ઞાન સ્વભાવને માનવાનો છે, સ્વીકારવાનો છે. માત્ર કંઈ જાણવું એટલી વાત નથી. જ્ઞાનનો અર્થ માત્ર જાણવું એટલું નથી. તેથી
ઘણું વિશેષ છે. એટલે બેન્થ્રીએ કહ્યું કે ગુણીને દ્રવ્યને પકડવાનું છે, તેમાં વચ્ચે આવા ગુણ લક્ષણો આવે છે. તો એ 281 પ્રશ્નનું સમાધાન થયું. હવે એ પછીથી પ્રશ્ન છે, આત્મા આખો અરૂપી એક ઘન પદાર્થ છે એવું શું ખ્યાલમાં આવે? આત્મા આખો અરૂપી એક ઘન પદાર્થ છે એવું શું ખ્યાલમાં આવે? ગુરુદેવના પ્રવચનમાં વાત આવતી હોય એટલે એને પ્રશ્ન થયો કે ખરેખર એવું ખ્યાલમાં આવે? પૂજ્ય બેન્થ્રીએ સમાધાન આપ્યું છે કે આત્મા અરૂપી હોવા છતાં એક વસ્તુ છે, દ્રવ્ય છે, કે જેમાં વર્ણ ગંધ રસ સ્પર્શ નથી, એવું દ્રવ્ય છે જેમાં વર્ણ ગંધ રસ સ્પર્શ નથી, અમૂર્તિક છે, પણ છે વસ્તુ. અને દ્રવ્ય છે એટલે ગુણોનો સમૂહ છે. વળી કહે છે કે ઘન એટલે દ્રવ્ય રૂપે આખો ઘન છે. ઘન એટલે દ્રવ્ય રૂપે આખો ઘન છે, છતાં તેમાં અનંત ગુણો અને અનંત પર્યાય છે. એક અભેદ અખંડ ઘન વસ્તુ છે એમ કહેવાય, પણ એની અંદર બધે જ અનંત ગુણ રહ્યા છે. કોઈ ગુણ એવો નથી કે જે બધા ભાગમાં ન હોય. અને ઘન કયો એટલે કે એના પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ છે આત્માના. એ કઈ સપાટ વસ્તુ એવી નથી. એટલે ઘન અનંત ગુણ છે અને અસંખ્ય પ્રદેશ છે. એટલે અનંત ગુણ અને અનંત પર્યાય છે. અનંત ગુણ છે તો પછી એનું પરિણામ તો પર્યાય પણ છે. પર્યાયનો આખો પ્રવાહ અંદરમાં ગર્ભિત છે, એ પણ આપણે કહીએ છીએ. હવે કે છે કે ઘન એટલે કઈ ગુણો કે પર્યાયો નથી એવી જાતનો તે નથી. ઘન એટલે કોઈ એમ માને કે સોલિડ કોઈ વસ્તુ લઈ લીધી હોય તેમાંથી એમાં બીજું કઈ નીકળે જ નહીં, તો કે છે કે એમ ઘનનો અર્થ કરવાનો નથી. ઘન એટલે કે એમાં કઈ ગુણો કે પર્યાયો નથી એવી જાતનો તે નથી. ઘન કહેતા તે અનંત ગુણથી ભરેલો અભેદ છે, તેમાં કોઈ જાતના ભેદ નથી. અને આ બધું સ્વાનુભૂતિ થતા તેને વેદનમાં આવે છે. આ બધું સ્વાનુભૂતિ થતા તેને વેદનમાં આવે છે. તેને ઘન રૂપે અભેદ ભાવ અને ગુણ પર્યાયના ભેદો વગેરે બધું તેના જ્ઞાનમાં આવી જાય છે. બધું જ્ઞાનમાં આવી જાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થતા અભેદ અને ભેદ બધું જાણવામાં આવી જાય છે. પહેલા લક્ષણથી ઓળખે, પછી લક્ષણથી શ્રદ્ધા કરે. આત્મા અને શ્રદ્ધા કેવી રીતે કરે? આત્માના લક્ષણથી લક્ષણ શું છે? આત્માનું લક્ષણ ચેતના. આત્માનું લક્ષણ ચેતના. તો કે પહેલા લક્ષણથી ઓળખે. જે ચૈતન્ય મહાપ્રભુ પોતે છે એને એ લક્ષણથી ઓળખે, પછી લક્ષણથી શ્રદ્ધા કરે, અને સ્વાનુભૂતિ થતા વેદનમાં બધું આવી જાય છે. નિર્વિકલ્પ દશા થતા વેદનમાં બધું આવી જાય છે. જે વેદાય છે, જે સ્વાદ આવે છે, આસ્વાદ, તો એમાં ખ્યાલ આવી જાય છે કે અનંત ગુણનું જ ભવન છે. સર્વગુણ નો અંશ એમાં વેદનમાં પ્રગટ થાય છે. એટલે કે છે કે નિર્વિકલ્પ દશા થતા વેદનમાં બધું આવી જાય છે કે આ ચૈતન્ય પદાર્થ કેવો છે. એ ના આવતું હોત તો આપણને આ વાત જાણવા કેવી રીતે મળત? એ આવે જ છે. ભગવાનના જ્ઞાનમાં બધું આવ્યું છે એટલે તો એવી દિવ્ય ધનીમાં વાત આવી. ઓમકાર ધનીમાં એ બધી વાત આવી ક્યાંથી? સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં બધું આવ્યું છે. અનંત ગુણ, અસંખ્ય પ્રદેશ, બધી વાત આવી છે. હવે એના પછીનો પ્રશ્ન છે, આ 282 પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, વિશેષનો ખ્યાલ આવે છે પણ સામાન્યનો ખ્યાલ આવતો નથી.
હંમેશા વિશેષ ઉપરથી એમ થાય છે કે આવું સામાન્ય હોવું જોઈએ, એટલે એને અનુમાન થાય છે. વિશેષ ઉપરથી એને અનુમાન થાય છે, એમ કે વિશેષ ઉપરથી એમ થાય છે કે આવું સામાન્ય હોવું જોઈએ. તો શું તે બરાબર છે? એક અપેક્ષા એ વાત બરાબર છે. વિશેષ ઉપરથી આપણને ખ્યાલ આવે, સામાન્યનો ખ્યાલ આવે, એ વાત બરાબર છે, અનુમાન થઈ શકે છે. પણ એટલે અનુમાન માત્ર થી કામ ચાલતું નથી. અનુભૂતિ તો કરવી પડે, અનુભૂતિ તો મુખ્ય વસ્તુ છે. પણ સ્વવિકલ્પ દશાની અંદર એ અનુમાન એવું કરે છે. અહીંયા કહે છે કે વિશેષ ઉપરથી એમ થાય કે આવું સામાન્ય હોવું જોઈએ. તો શું તે બરાબર છે? અને પહેલી વાત તો એને પ્રશ્નકાર એમ કરી કે વિશેષનો ખ્યાલ આવે છે પણ સામાન્યનો ખ્યાલ આવતો નથી. વિશેષ એટલે પર્યાય, વર્તમાન પર્યાય, પોતાના પરિણામ છે, એનો ખ્યાલ આવે છે, પણ દ્રવ્ય સામાન્યનો ખ્યાલ આવતો નથી. બહુ સરસ રીતે પ્રશ્ન મૂક્યો છે એને. હંમેશા વિશેષ ઉપરથી એમ થાય કે આવું સામાન્ય હોવું જોઈએ. તો શું તે બરાબર છે? એનું સમાધાન આપ્યું છે કે સામાન્યનો ખ્યાલ આવે અને વિશેષનો પણ ખ્યાલ આવે. એકલું વિશેષ ઉપરથી હંમેશા અનુમાન જ રહે છે એમ નથી હોતું. પેન્સિલનો કહેવાનો આશય એ છે કે જ્યારે એવી અનુભૂતિ થાય છે ત્યારે એ વિશેષ તો થયું, નિર્મળ પરિણામ થયા ને, રત્નત્રયના પરિણામ થયા, એ વિશેષ પર્યાય છે, તે વિશેષ છે. તો એ વખતે સાથે સામાન્યનો પણ ખ્યાલ આવે છે, સામાન્યનો પણ ખ્યાલ આવે અને વિશેષનો પણ ખ્યાલ આવે. એમ નથી હોતું કે ભાઈ જે વિશેષ જે થયું, પ્રગટ થયું એટલે સામાન્ય હોવું જોઈએ. ના, એ તો અનુમાન થયું, એ તો તર્ક થયો. અનુભૂતિ છે એટલે એમાં તર્કનો પ્રશ્ન જ ઉઠતો નથી, એ તર્કની વાત નથી. હા, જ્યારે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરે છે ત્યારે એ અનુમાન કરે છે, તર્ક દ્વારા પણ કેટલી બધી વાતના નિર્ણયો કરે છે, અને એ કરવું પણ જરૂરી છે, પણ અનુભૂતિમાં ખ્યાલ આવે છે. બીજી બેનશ્રી એ જ વાત કરે છે કે સામાન્યનો ખ્યાલ આવે અને વિશેષનો પણ ખ્યાલ આવે. સામાન્ય વિશેષ પોતે વસ્તુ જ છે. સામાન્ય અને વિશેષ કઈ પોતાથી જુદા છે? બહુ જુદી રીતે આખી વાતને બેનશ્રીએ ટર્ન આપી દીધો કે ભાઈ આ સામાન્ય, દ્રવ્ય સામાન્ય અને એનો વિશેષ એ પોતાથી કઈ જુદું છે? એ પોતે જ વસ્તુ છે. તો પોતાને તેનો ખ્યાલ આવે અનુભૂતિમાં. તેથી બંનેનો ખ્યાલ આવે છે. વિશેષ અનુભવમાં આવે છે પણ તેથી સામાન્યનું જ્ઞાન નથી થતું એવું નથી. સામાન્ય વિશેષ બંને ખ્યાલમાં આવે છે, બંને ખ્યાલમાં આવે છે. વિશેષ ઉપરથી સામાન્ય ખ્યાલમાં આવે એટલે સામાન્ય ખ્યાલમાં જ નથી આવતું એવું નથી. પોતે નથી જાણતો એટલે પહેલા વિશેષ ઉપરથી ગુણ ગુણીના ભેદ પાડી સમજાવવામાં આવે છે, પણ એટલે પર્યાય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવે, એવી જ રીતે ગુણ ગુણીના ભેદ પાડીને પણ સમજાવવામાં આવે. પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાને જાણે છે, અનુભવે છે, તેમાં સામાન્ય વિશેષ બંને ખ્યાલમાં આવી જાય છે. તેમાં કાંઈ તેને વિશેષ પહેલા ખ્યાલમાં આવે અને સામાન્ય પછી ખ્યાલમાં આવે એવું રહેતું નથી. બંને સાથે ખ્યાલમાં આવી જાય છે. ઉલટું સામાન્ય તેને મુખ્ય થઈ જાય છે, સામાન્ય એને મુખ્ય થઈ જાય છે. પર્યાય નિર્મળ પરિણામ થાય છે એ મુખ્ય થતા નથી, સમયના છે, ક્ષણિક છે. દ્રવ્ય સામાન્ય એને મુખ્ય થઈ જાય છે. સામાન્ય ઉપર દ્રષ્ટિ થતા તે મુખ્ય થઈ જાય છે અને જ્ઞાન ઉપયોગાત્મક થઈને પોતે પોતાના સામાન્યને અને વિશેષને બંનેને જાણે છે. સામાન્યને અને વિશેષને બંનેને જાણે છે. તો એ 283માં પ્રશ્નનું સમાધાન થયું.
તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 283 પ્રશ્નના સમાધાન સુધી.